આજ કથા કરવાનો મને આનંદ આવશે કે આપણી કથાની અંદર અમારે ગઢવી સાહેબ એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો એમને કે આજ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થવાનું છે. અમારે કચ્છમાંથી આવ્યા છે, કચ્છમાંથી અહીંયા વાસુદેવ આશ્રમની અંદર કથા ચાલુ છે. અને કાલે અમે લોકો મળ્યા તો મેં કીધું કાલ તમારે આખા સત્રની કથા છે તો કે બપોર પછી શાસ્ત્રીજી અમે મેં કીધું તો લાભ આપો, આપણે ઘર બેઠા ગંગા એકવાર હજી વધાવી લ્યો એમને. આજે એનો પણ લાભ લેવાનો છે આપણે. આજે તુલસીદાસજી મહારાજને અતિ આનંદ છે, એટલો બધો આનંદ છે. ભગવાનની છબી કેવી લાગે? કોઈએ કીધું ચંદ્રમાની આરે હરખાવો તો કવિ ના પાડે, ચંદ્રમા તો આજ છે. સૂર્યનારાયણ આરે સરખાવો તોય ના પાડે. કાંઈક હોય તો આપણે એમ કહીને ધોળું પિંડલા જેવું, પણ શેનો પિંડલો? ભગવાનને યાદ રાખજો, ભગવાનને કોઈની સાથે સરખાવી શકાતા નથી. માતાઓ કડતાલું છે ને એક બાજુ મૂકી દો ઘડી એટલે પછી હું બધાને કાંઈ દેહ કડતાલ લ્યો. ભગવાનને કોઈની સાથે સરખાવી શકાતા નથી, યાદ રાખજો. અને આ જગતમાં કવિને બે શબ્દ માટે ઉપમા નથી જડી. એક આનંદની ઉપમા ન હોય, આનંદ, અને બીજી માની ઉપમા ન મળે. લો, માં એટલે માં, પતી ગઈ વાત. અરે મોઢે બોલું માવડી, એ બોલું માવડી, અને મને સાચે જ નાનપણ સાંભળે. આ તો મોટપની મજા, એ મને કડવી જ લાગે કાગડા. આ તો મોટપની મજા, મને કડવી જ લાગે કાગડા. બાબા ગઢવી સાહેબ, માની ઉપમા ન મળે. આપણામાં કહેવત છે, કહેવત કે ગરજ હોય ને ગરજ તો ઉકરડાની પાસે જે ઓલું સફેદ પ્રાણી આટા મારતું હોય ને એને કેવું પડે, હાલ મારા બાપ. સમજાય છે? પણ આ જગતમાં માં કોઈને ન કહેવાય. માં એટલે માં. અહીંયા કૌશલ્યાનો ભાવ એમ કહેવા માંગે છે કે મારો રામ મને બહુ ગમે છે. અને રામનો ભાવ એમ કહેવા માંગે છે કે મારી માં મને બહુ ગમે છે. આપણે નાના એવા હોય ત્યારે આપને આપણી માં ગમે કે ન ગમે? આપણે નાના એવા હોય ત્યારે આપણી માં કેવી ગમે? તો એવી ને એવી પાછી 80 વર્ષની થઈ જાય ને તોય ગમની જોઈ, હું એમ કહેવા માંગુ છું. એક જગતનો નાથ દીકરો બનીને આવ્યો હે. એક સંતની દ્રષ્ટિ બતાવું છું. રામ માની સામું જોવે છે. વિચાર કરો, કલ્પના કરો કે આપણા પગ નો હોય, પગ આપણે નાના એવા હોય, ઈ માએ ઈ બાપુએ આપણા બાવડા પકડી અને આપણને ચાલતા શીખવાડ્યું હોય. ઈ માં વૃદ્ધ બની જાય
તો શું કરવાનું? મારી કથામાં આવો છો ને તમે બધા, તો મારી કથામાં આવું બહુ આવશે. અને હું તો ત્યાં સુધી કહું કે જે લોકો માવતરની સેવા નથી કરતા ને એને મારી ભાગવત કથા સાંભળવાનું કોઈ પુણ્ય નથી લો. અને આમાંથી જો કોઈને વિરોધ હોય તો હું નીચે ઉતરું ત્યારે મને પૂછજો, આનો હું તમને જવાબ આપીશ. આપણા બાવડા પકડી અને ચાલતા શીખવાડ્યું હોય, ગંદા બની ગયા હોય, ગંદા તો ચોખા કર્યા હોય, એ ભીનામાંથી કોરે સુવડાવ્યા હોય, મોઢામાંથી કોળીઓ કાઢી અને આપણને ખવડાવ્યું હોય, એમાં વ્રત બની જાય તો શું કરવું? ભગવાન રામ માની સામું જોવે છે કે માં આ જગતના સુખ દુઃખ આવે ને તો હું મને ભૂલતી નહીં. અને સંતાનોને માટે માં જીવતી હોય ને માં, એ જ મોટો આશીર્વાદ છે. સો વર્ષની થઈ અને માં ગુજરી જાય કે 100 વર્ષનો થઈ બાપ ગુજરી જાય તો દુકાળ પડ્યો કહેવાય. દુકાળ માવતર મરે એ કોને ગમે હે? નો ગમે. એટલા માટે કવિ બોટાદકર સાહેબે કાવ્ય લખ્યું જનની. આવી જનની જોડ સખી નહીં મળે રેલો, જનની જોડ સખી મીઠા મધુને મીઠા મેં ઉલારેલો. સરખાવી ન શકાય. મોલાત સુકાતી હોય અને વરસાદ પડે, વરસાદ તો કેવો મીઠો લાગે. તો કોઈએ કીધું બોટાદકર સાહેબ તમે માને વરસાદની સાથે સરખાવો. તો અમારા કવિ ના પાડે છે. મધુન મીઠા મેં બોલારેલો, મીઠા મધુર મીઠા મેં ઉલારેલો. એથી મીઠી છે મોરી માત જો આ જનની જોડ સખી નહીં જડે. એ આવી જનની જોડ સખી નહીં જડે. મધ મીઠું હોય તો કવિ ના પાડે. તો શું કીધું કે તમે માને ગંગાજીની સાથે સરખાવો. ગંગાજી પવિત્ર છે, ભારતની માતા છે. ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગા
નહીં જડે રે લો. સખો પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સખી નહીં જડે લો. સરખો માના પ્રેમનો પ્રવાહ જોવા જનની જોડ સખી નહીં જડે રે. એ આવી જનની જોડ સખી નહીં જડે રે. માની અંદરથી શું મળે? ક્યારે કલ્પના કરી છે માતાઓ અને વડીલો? માની અંદરથી શું મળે? માં શું કરે? માં શું કરે કે પોતાના પતિથી છાનમુના એ પૈસા ચોરી લે, પતિના ખીચામાંથી પૈસા કાઢી લે અને ઈ પૈસા છોકરાઓને વાપરવા આપે. પછી છોકરાઓ બગડે અને પછી એનો પતિ એનો ઘરવાળો એને એમ કહે કે આ છોકરાઓને કોણ બગાડે છે? તું બગાડે છે, તું. તઈ કવિએ આ વાતને અહીંયા લખી કે માની આંખડી અમી ભરેલી માની આંખડી રે લો. આડી અમી ભરેલી માની આંખડી રે લો. અમી ભરેલી માની આંખડી રે લો. માની અંદરથી શું મળે? અમૃત ક્યાંય મળે? આ પીવાનું અમૃત ક્યાંય બજારમાં મળે? અમારો કવિ એમ કહે કે માની આંખની અંદર તમે જોઈજો કે આખો દરિયો ભરેલો છે. દરિયો જય હો જય હો કોઈ જય હો. જોતા આવડવું જોઈએ. દરિયો ભર્યો છે માની આંખમાં. ઘરની અંદર ઈ છોકરાઓ તોફાન કરતા હોય, તોફાન તો માં શું કરે? એને મારે, એને ખીજાય. કોઈ તે મારતી જાય અને રડતી જાય. ઈ મારે ખરી, રડે ખરી. અને આપણો પિતા જ્યારે મારતો હોય ને આપણે ત્યારે રડે નહીં હો. એ રડે નહીં. ત્યારે કવિને આ લખવું પડ્યું કે માનું એક એક વેણ વાલથી ભરેલી છે. ભલા આવા વાલથી રે ભરેલા, વાલથી રે ભરેલા, વાલથી રે ભરેલા માના વેણ જોવા જનની જોડ સખી નહીં જડે રે. એ આવી
મીઠી છે મોરી માત રે આ જનની જોડ સખી નહીં જડે રે એ આવી જનની જોડ સખી નહીં જડે રે માં હું ચાલ્યો ઈ તને ગમ્યું? મારો રામ ચાલે ઈ મને ન ગમે હે. માતાઓ અને વડીલો, રામાયણ ગ્રંથ ગંભીર ગ્રંથ છે, ગંભીર. જો આને વ્યવસ્થિત સમજવામાં ન આવે તો કાંઈ ન સમજાય. ગઢવી સાહેબ અહીંયા હરિદ્વારમાં સમય ઘટે છે મારે લો. અમારે મલાડ ગોપી મંડળ એટલું ભાવિલું છે. અહીંયા આવ્યા પછી મેં એમ કહી દીધું, તમે જે ટાઈમ આપો ને ટાઈમ સુધી કથા કરું. મારો કોઈ ટાઈમ નહીં, મને એટલો આનંદ આવે છે. ભગવાન રામ 7 વર્ષના થયા છે. સુંદર મજાની જોડિયું છે, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, સુંદર મજાની જોડી. યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા છે. ગુરુગ્રહે ભણવા મૂકવામાં આવ્યા. તુલસીદાસજી મહારાજના મત પ્રમાણે કહું તો આમાં લખ્યું છે કે અલ્પઃ કાલ વિદ્યાતઃ આયી. क्या लिखा है? अल्पः काल विद्यातः आई. પેલી વિદ્યા રામજીને મળવા માટે આવી કે પ્રભુ તમે મારો સ્વીકાર કરો. અને આપણે બધાએ વિદ્યાને પ્રાપ્ત કરવા જવું પડે, એટલે આપણું નામ છે વિદ્યાર્થી. પેલી વિદ્યા રામજીને મળવા માટે આવી છે. ભગવાન રામ યુવાન બન્યા છે. આખી અયોધ્યા વિચાર કરે કે આપણા રામને રાજા બનાવે તો. ડાયો માણસ હોય ને, ડાયો માણસ. બાકી એક કવિએ કીધું છે કે આ જગતને ગાંડા નેડા જ નથી હો. જગતને ગાંડા નીડા જ નથી. જગતને નીડું કોણ? તો કે ડાયા. જગતને નીડા છે ડાયા. રામાયણ એ ડાપણમાંથી થાય અને મહાભારત એ ડાપણમાંથી થાય. કોકોકના ઘરની અંદર રામાયણ ચાલતી હોય તો કોકોકના ઘરની અંદર મહાભારત ચાલતું હોય. બધા પ્રજાજનો વિચાર કરે કે આપણો રામ એટલો બધો લાયક બની ગયો છે કે આના લગ્ન કરવા જોઈ, આ રાજગાદી આપી દેવી જોઈ. આ સભાજનો વિચાર કરે છે. આ આપણને ખબર પડે છે, આ દશરથ રાજાને કેમ ખબર નહીં પડતી? મેં કીધું ને કે જગતને નેડા કોણ? ડાયા. ગાંડા ક્યાંય નેડા નથી હો. તોય ગાંડાઓના દવાખાના છે, ડાયાઓના છે ક્યાં? મેન્ટલ હોસ્પિટલો છે. અને ભગવાન બહુ દયાળુ છે. આ કોરોના આવ્યો ને, કોરોના બધા ઘર ભેગા થઈ ગયા હતા. બહાર નહોતા નીકળવા દેતા, દંડા મારતા હતા. અને ગાંડા હતા એ તો મજાથી ફરતા હતા. કોઈ ગાંડાને થયો કોરોના? ક્યાંય સાંભળ્યું તમે આ ગાંડાને કોરોના થયો? તો કોણ એનું ધ્યાન રાખતું? કેમ કે આ ગાંડો આ કોઈ દિવસ કોઈને નીડ્યો નથી. અમારે નરસિંહ મહેતા
નરસિંહ મહેતા કોઈને નીડા નહોતા તો કે તને નાઈટ બહાર મૂકવો છે, કોઈ માયકું નહોતા દેતા. એ તો હવે 20-25 રૂપિયાનું શ્રીફળ વધેરો ને ભક્તિ ફાટી ગઈ. સમજાણું ને મેં શું કીધું? $285 જેટલા ગાંધીનગર ભેગા થયા છે ડાયા બધા. બહુ ડાયા છે બધા. કઈક 600 જેટલા દિલ્હીમાં. આ બધા બહુ બહુ ડાયા છે. અને ગાંડા કોઈ દી કોઈને નીડા નહીં. ક્યાંય તમે સાંભળ્યું કે 5 ગાંડા ભેગા થયા ને વડાપ્રધાનની કાપતા હતા? આ બધું કોનું કામ છે કયો? હરે હરે હે હરે 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 હરે. અને ગાંડાઓમાં કઈક લેવાનું હોય. અમારે જામનગર અમારા સગારીએ છે જામનગર. હું એમની ઘરે ગયો એટલે મેં કીધું તમારા જામનગરમાં ફરવા જેવું શું છે, જોયા જેવું? તો મને કે અમારા ગામનું સ્મશાન જોયા જેવું છે. જેવું ગામ ભાઈ? મેં કીધું સ્મશાનમાં જાવું છે પણ હજી વાર છે. આપણી ઉંમર ઘણાની ટિકિટો આવી ગઈ છે. પણ મને કે તો અમારે તમને લઈ ક્યાં જવા? મેં કીધું તમારા ગામમાં મેન્ટલ હોસ્પિટલ છે, ગાંડાની હોસ્પિટલ? મને કે હા. મેં કીધું હાલો ત્યાં જવું છે. તો મને કે તમને દાખલ કરી દઈએ એમાં. મેં કીધું કામ થઈ જાય. ગાંડા છે ને ગાંડા, વિચાર કરજો તમે. અને આ હકીકતે બનેલી વાત કરું છું. જામનગરમાં આમ કોર્નર ઉપર મેન્ટલ હોસ્પિટલ છે. 25x50 નું ફળિયું. અને ત્યાં તો શું હોય? અમે ગયા સાહેબ, એમાં એક બાકડો, અને બાકડા ઉપર એ ચડ્ડી પહેરી હતી એટલે ગોઠણ સુધીની. ટી-શર્ટ પહેર્યું હતું, ટી-શર્ટ ફાટેલું. અને બેઠો બેઠો આમ માથું ખંજોળે. અને હું ગયો અંદર. હું એની પાસે બેસી ગયો અને મેં હાથ જોડી. મેં કીધું જય શ્રી કૃષ્ણ ભાઈ. પેલા કઈ ન બોલ્યો. મેં બીજી વખત કીધું કે જય શ્રી કૃષ્ણ ભાઈ. અને પછી મારી સામે કાતર મારી. મને બરોબર નખથી શિખા લગી જોઈ લીધો. મને કે જય શ્રી કૃષ્ણ. એનું ખોટું ન લગાડવાનું હોય ને, ખોટું ડાયવ નું લગાડાય. પણ પછી જે એને મને વાત કરી ને એ મને આશ્ચર્યકારક લાગી. કોઈ સાંભળે નહીં ને મારા કાનમાં કીધું. મને કે તું કથાકાર લાગ છો? મેં કીધું હા. મને કે હરખી વાત છે, નહીતર મારા જેવું થશે, ધ્યાન રાખજે. તઈએ મેં કીધું ભલા માણા, તને દુનિયામાં ગાંડો કીધો કોણે? તારામાં જે તત્વજ્ઞાન ભરેલું છે, તારામાં જે સમજદારી છે, અમને તો સાયલું ઓઢાડવા વાળાએ મળે છે, યાદ રાખજો. પગે લાગવા વાળાએ મળે છે, હાર પહેરાવા વાળાએ મળે છે, પણ ક્યારેય કોઈએ એમ ન કીધું કે હરખી વાત છે. અને આને દુનિયા ગાંડા કહે છે. આને ગાંડા કહે છે. ગાંડાની વણજા એનો ગણતા આવે નહીં પાર. જોજો તમે ગાંડાની વણજા. ગાંડાની વણજા રે, ગાંડાની વણજા. એનો ગણતા નાવે પાર. જોજો તમે ગાંડાની વણજા. જોજો ભાઈ ગાંડાની વણજા.
છે લો આમાં તો ઘણા ગાંડાઓની વાતો છે પણ ઝાઝા ડાયા બેઠા હોય ની આવી વાતો ન કરાય આ તો એક મેં મારું કહી દીધું બાકી તો ગોવિંદ ગાંડો હે ગોવિંદ ગાંડો એ ગોવિંદ ગાંડો ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડો ગાંડા સાંભળનાર ગોવિંદ ગાંડો હે ગોવિંદ ગાંડો એનો ગીત ગાંડો આ ગાંડા સાંભળનાર પણ દુનિયાએ આ દુનિયાએ 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 અને પ્રહલાદ ગાંડો ને ગાંડો કયા કુમારજી એ ધ્રુવ ગાંડો પ્રહલાદ ગાંડો ને ગાંડો કયા કુમારજી પણ નારદજી તો અને ઓલી રાણી ગાંડી ગાંડો અખયો સોનારજી ધનો ગાંડો ધીરો ગાંડો ગાંડી સબરી નારજી અરે પણ જલારામની એ વાત શું કરવી વાત શું કરવી જેણે આપી દીધી ઘરના
જોજો ભાઈ ગાંડાની એ વણજારજી, ગાંડાની વણજાર એનો ગણતાય આવે નહીં પાર. જોજો ભાઈ ગાંડા આ ગાંડાની આવી ગાંડાની એ વણજારજી. સાવધાન. દશરથ રાજા આ એક પોઈન્ટ કહી દઉં કે રામકીકર ઉપાધ્યાયનો બતાવેલો મત છે કે નિર્ણય લેવામાં મોડું કરશો ને તો પરિણામ સારું નહીં આવે. જિંદગીમાં મારે અને તમારે કાંઈ ને કાંઈ નિર્ણયો લેવાના હોય. દીકરા દીકરી યુવાન થાય એટલે એને પરણાવવાનો નિર્ણય લેવો પડે. 12મું ધોરણ ભણી દે પછી શું ભણાવો એ નિર્ણય તરત લેવો પડે. પણ અમુક નિર્ણય ખોટા સમયે લેવામાં આવે. એ કથાનું નામ છે કામાયણ. અહીંયા રામાયણ ભાગવતજીમાં કૃષ્ણ જન્મ પહેલા રામાયણ શું કામ? કેમ કે ભગવાન રામ કામનો નાશ કરે છે. પણ ભગવાન રામજીની ચરિત્ર લીલા તો કઈક સુંદર છે. એક સરસ મજાની ચોપાઈ આપી છે. જો વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાન, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની. વિશ્વામિત્ર મહર્ષિ મહાન જ્ઞાની છે, તપસ્વી છે, સિદ્ધ છે, સિદ્ધ યજ્ઞ કરનારા છે. પણ રાક્ષસોએ એને એટલા બધા પરેશાન કર્યા. માતાઓ કડતાલું નહીં કકડાવો એટલા બધા હેરાન કર્યા કે વિશ્વામિત્ર અયોધ્યા તરફ ગમન કરે. અયોધ્યા પધારે. જાઓ મારા આગમનથી રાજાને સૂચિત કરો. મહારાજ જંગલમાંથી વિશ્વામિત્ર પધારે છે અને દશરથ રાજાનો રાજ દરબાર, ઇન્દ્ર મહારાજને પણ શરમાવે એવો રાજ દરબાર. વિશ્વામિત્ર પધારે છે અને દશરથ રાજા ચિંતા કરવા લાગ્યા. જ્યારે ગુરુજી પધાર્યા છે ત્યારે અમને તકલીફ પડી છે. વિશ્વામિત્ર અને વશિષ્ઠને બેને ભળતું નથી. એક પૂર્વ મીમાંસક છે અને એક ઉત્તર મીમાંસક છે. એક ભાવ પ્રધાન કર્મકાંડને માને અને એક ઉત્તર પદાર્થને માને. આપણે એમ કહીએ કે ગણપતિ દાદાની પૂજામાં લાલ ફૂલ જોઈએ તો વિશ્વામિત્ર એમ કે લાલ જ જોઈએ અને વશિષ્ઠ એમ કે ફૂલ ન હોય તો ચોખાઈ હાલે. એટલો ફેર. બે વેદના અધિપતિ. અત્યાર સુધી બેની વચ્ચે ઝઘડો હતો. હવે ઝઘડો નથી, હવે રામ છે વચ્ચે. જોઈજો, આપણે એમ કહીને કે ફલાણા બેની વચ્ચે ઝઘડો, પણ અત્યારે ઝઘડો નથી, અત્યારે રામ છે બેની વચ્ચે. વિશ્વામિત્ર અહીંયા પધાર્યા છે અને પહેલું જ કીધું ને કે વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની. એ મહાન છે, પોતે જ્ઞાની છે.
અહીંયા વિશ્વામિત્ર પધાર્યા. દશરથ રાજા પૂજા કરે, ચરણ જોયા. બાપજી, આપની શું સેવા કરું? માગો, શું જોઈ છે? રાજન, તું મને આપીશ. અરે અરે બાપજી, અમારા રઘુકુલની રીતે રઘુકુલ રી સદા ચલી આઈ, રઘુકુલ રી સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ. પ્રાણ જાય બચન ન જાય, પ્રાણ જાય બચન ન જાય. અમારી રઘુકુલની એહી તો રીત. અમારા પ્રાણ જતા રહીએ પણ વચન, અમારું વચન ન જાય. આ અમારા રઘુકુલની પરંપરા છે. જોજો, માગવાનું નક્કી થઈ ગયું. વિશ્વામિત્ર બહુ હોશિયાર છે. એને કીધું, રાજન, હું મારા માટે કાંઈ માગવા નથી આવ્યો. આ તો જગતના કલ્યાણની વાત છે. આ તો જગતનું ભલું થાય ને એટલે માગવા આવ્યો છે. અને જગતનું ભલું થાય, જગતનું ભલું થાય તો આપણું ન થાય? થાય ને. જેઠ મહિનો હોય ને, જેઠ મહિનો એટલે 70 વર્ષના બાપા એ દીકરાનો દીકરો આંગળીએ ટીંગાતો હોય અને કેરી લેવા જાય. ક્યાં જાય? કેરી લેવા. પછી કોક પૂછે કે દાદા ક્યાં ઉપડ્યા? તો શું કે આ છોકરાઓને કેરી ખાવી છે તો કેરી લેવા જાઉં છું, એમ કે ને. હું કે આ છોકરાઓને કેરી ખાવી છે તો કેરી લેવા જાઉં છું. ઈ દાદા હોતે બેક્ષીરું ન ખાય. ઈ તો દાંત પડી ગયા હોય તોય શું હે? સમજાય? આખા જગતનું ભલું થાય તો આપણું ન થાય. પેલું જ કીધું કે વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, મહાન જ્ઞાની છે. અને વિશ્વામિત્રની માગણી કેટલી સુંદર. એક જ ચોપાઈના ટુકડામાં ખ્યાલ આવી જાય. શું માંગ્યું? અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા. અનુજ એટલે લક્ષ્મણ અને રઘુનાથ એટલે રામ. હે રાજન, મને લક્ષ્મણ સહિત રઘુનાથ દે લે. અરે બાપજી, નહીતર એમ બોલવું જોઈએ કે મને રામ સહિત લક્ષ્મણ દે, પણ નહીં, મને લક્ષ્મણ સહિત રામ દે. આ બેયને લઈને તમે શું કરશો? રાક્ષસો મરશે. निशिचर वध में हो सनाथा, निशिचर वध में हो सनाथा, अनुज समेत देहु रघुनाथा, अनुज समेत देहु रघुनाथा. વિશ્વામિત્રના ગુરુએ એમ કીધું હતું કે તને એક દિવસ ભગવાન મળશે. તો કે બાપજી હું એમ ન માની લઉં. એટલે એના ગુરુએ પ્રમાણ આપ્યું કે એક જ બાણથી બધા રાક્ષસોને મારી નાખે ઈ તારો ભગવાન. માટે માંગ્યું છે કે અનુજ સહિત
દેહુ રઘુનાથ, મને લક્ષ્મણ સહિત રામ આપો. હવે રામજીને માગ્યા, દશરથજીનું મોઢું પડી ગયું છે. દશરથજી મૂંઝાણા. બાપજી, મારો રામજી નાનો છે. હું અયોધ્યાનું લશ્કર લઈ અને આપની સાથે આવું. नहीं राजन, मुझे तो मेरा राम चाहिए. मैं राम को लेने के लिए आया हूं. मारने मरने की बात छोड़ो. राक्षसों ने मारवा होय ने तो विश्वामित्र के હું એક ડાબડાની ફળી લઈને મારી નાખું. પણ હવે મેં આ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. હોય તે ક્ષત્રિય હતા ને એમાંથી ઋષિ થયા. ક્ષત્રિયનો દીકરો સીધી રીતે ન માને, પણ હવે અમે આ ભેખ પહેર્યો ને અમારે કોઈને મારવા. मुझे तो मेरा राम चाहिए. मैं राम को लेने के लिए आया हूं. मारने की मरने की बात छोड़ो. माताओं, बातों मत करो. यदि देने की हाँ है तो बोलना, वरना हम चले जाते हैं यहां से. अरे बाप जी, अब तो काम का शर्मिंदा कर रहे हो, नाखुश हो रहे हो. इसमें क्या कोई बात है? हम राम जी को देते हैं क्योंकि हमने वचन दे दिया ने कि आप ले जाइए. हमारी रघुकुल की यही रीत है. बाप जी, एक विनती है हमारी. हमारा राम जी को अच्छी तरह से पलना, क्योंकि वो बालक है. अभी तो पढ़ी पढ़ाई खत्म हुई है. हमारे राम को ले जाइए. लेकिन एक बात, हमारा राम कोई गलती की है तो वो गलती हमारी समझना. क्योंकि रघु यही रीत. पूरी अवध में ख्याल આવી ગયો કે રામ જતા રહીએ છે. તો જો જંગલમાં લાડવા ખાવાનો પ્રોગ્રામ નથી, રાક્ષસોના ઘેરામાં હાથ નાખવાની વાત છે. ले जाइए राम को. पूरी अवध में शोक है. राम 2 बार वन में जाते हैं. पहली बार वन में जाते हैं तो क्या भाव, दूसरी बार भी राम वन में जाते हैं तो क्या भाव. राम की करने दोनों भाव बड़ी अच्छी तरह से दिखाया है. पहली बार राम वन में जाते हैं तो जो आवडું મોટું કામ કરવા માટે રામ જાય છે, આગળ રામ, પાછળ વિશ્વામિત્ર અને અંતમાં લક્ષ્મણ ભગવાનના હાથ જોડેલા છે. માતાઓ અને વડીલો, તમે ગમે એવડું કામ કરવા જાઓ ને તમારા હાથ જોડેલા હોય ને, ભગવાનના હાથ જોડેલા છે. અયોધ્યાવાસી વિચારે કે આપણો રામ આવડું મોટું કામ કરવા માટે જઈ રહ્યો છે, तो एक काम करो, अपना बधाईनी पासे पुण्य होय ने पुण्य ई बधुं दई दियो राम ने. हमारा उजाला आपको, आपका अंधेरा हमें दे दो. આગળ રામ, પાછળ વિશ્વામિત્ર અને અંતમાં લક્ષ્મણ. કોઈ કઈ બોલતું નથી, હાલ્યા જાય છે. હાલતા 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 જંગલ આવ્યું. વિશ્વામિત્ર જ્ઞાની છે, મેં પેલા કીધું ને, પોતે વિચાર કરે
કે ભલા હું જેને તત્વથી પરતત્વ ગણું છું એ ભલા ભગવાન હોય? માની લ્યો કે ભગવાન હોય તો એ દશરથનો દીકરો હોય. માની લ્યો કે દશરથનો દીકરો હોય, હું માગું ને મને આપી દે એવો હોય? આપી દે, પણ મારી આરે હાલતો થઈ જાય એવો હોય? હાલતોય થઈ જાય. અમારી આગળ હાયલો જાય છે ભલા ભગવાન છે? આવા વિચાર આવે છે. હળિયું કાઢે હરી ન મળે. જીવ કરતા ઈશ્વરની ગતિ વધારે છે. ઈશ્વર વધારે ગતિ વાળો છે. જેને જેને ભગવાન મળ્યા છે ને ભાઈ, એને અકસ્માત ઉભા કર્યા છે. સુરદાસજીએ પોતાની આંખો ફોડી નાખી અને અકસ્માત ઉભો કર્યો. તુલસીદાસજી મહારાજે પોતાની પત્નીને છોડી દીધી અને અકસ્માત ઉભો કર્યો. જલારામ બાપાએ એની ઘરવાળી દઈ દીધી ને અકસ્માત ઉભો કર્યો. એવો અકસ્માત આપણા જીવનમાં કઈ છે કે નકરા હવેલી ગયા, પ્રસાદ લીધો, ગિરિરાજ ધરણ કી આવ્યા લ્યો. માણસના જીવનમાં કઈક અકસ્માત હોય. અહીંયા રામાયણમાં છે એટલે કહું છું. આવા વિચાર હાલે છે ને આકાશમાં તાડિકા નામની રાક્ષસી આવી જોવો. એ રામ બેટા, જો રાક્ષસી આવી એને મારો. ભગવાન રામ કહે, ગુરુજી બ્રાહ્મણના દીકરા લાડવા ખાઈ તો બહુ ખપુરા હોય, રાક્ષસીને ભાડી બસ. અરે રામ એને મારો. બાપજી એ સ્ત્રી છે, સ્ત્રીને નો મરાય. એમાં મર્દાનગીની કોઈ વાતો ન થાય, પણ હા હમણાં કઈક અવિવેક કરે તો મારી નાખો લ્યો. અરે ઈ કરશે. અને રાક્ષસીને અવિવેક કરવો, અધર્મ કરવો, એ હથિયાર લઈ અને વિશ્વામિત્રને મારવા દોડી. અને હવે જોવો એક જ બાણમાં કેવો ચમત્કાર. એક જ બાણમાં કેવો ચમત્કાર. એક હી બાન પ્રાણ હરલીના, દીનન જાની અભય પદ દીના. એક હી પ્રાણ હરલીના, દીનન જાની અભય પદ દીના. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. એ શ્રી રામ જય રામ, જય રામ. શ્રી રામ જય રામ, જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. એ શ્રી રામ જય રામ, જય જય રામ. જય રઘુનંદન, જય સિયા રામ. जानकी वल्लभ सीताराम। जय रघुनंदन जय राम, जानकी वल्लभ सीताराम। सरल स्वभावन मन कुटिलाई, हे श्री राम जय राम, जय जय राम। सरल स्वभावन मन कुटिलाई, यथा लाभ संतोष सदाई। बिना सत्संग विवेक न होई, बिना सत्संग विवेक न होई।
શુલભ